બહેન ભાઈના કાંડે રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે। સમય બદલાતા હવે ભાઈ રક્ષાના વચન સાથે બહેનને ગિફ્ટ પણ આપે છે, પણ કેટલીક બહેન એવી પણ હોય છે જે પોતે ભાઈને ગિફ્ટ આપે। અને આજે વાત એવી જ બહેનની કરવી છે જેણે પોતાના શરીરના અંગો ભાઈને ગિફ્ટ કર્યા છે। ભાઈની રક્ષા કરતી બહેનો, બહેનોએ આપી જીવની ગિફ્ટ। અમૂલ્ય ભેટે બદલી નાખી જિંદગી। ભાઈ બહેન એકબીજા સાથે જેટલા ઝઘડે તેટલો તેમનો સંબંધ વધુ મજબૂત હોય, અને એટલે જ રક્ષાબંધનનું પર્વ ઉજવતા ભાઈ અને બહેનોની જોડી ખરા અર્થમાં અનોખી છે। અને આ છે સૌથી અદ્ભુત ભાઈ બહેનની જોડી, કારણ કે તેમણે ગિફ્ટમાં કોઈ વસ્તુ નહીં પરંતુ જીવન દાન આપ્યું છે। ભાઈનું નામ છે મોહમ્મદ ઇશાક શેખ અને બહેનનું નામ છે અનીશા બાનુ। માં ભાઈની કિડની ખરાબ થતા ટ્રાન્સપ્લાન્ટ કરાયું। તે સમયે માતાએ કિડની આપી હતી, પરંતુ થોડા સમય બાદ તે કિડની પણ કામ કરતી બંધ થઈ ગઈ। ભાઈની તબિયત સતત ખરાબ રહેવા લાગી અને આ વાલસોયા ભાઈની વહારે આવી બહેન અનીશા બાનુએ ભાઈને પોતાની કિડની આપી। ગત વર્ષે રક્ષાબંધનના દિવસે જ ભાઈને બહેનની કિડની અપાઈ હતી। આ વાતને 1 વર્ષ થયું। અનીશા બાનુએ ભાઈને તેની કિડની આપી નવું જીવન દાન બખ્યું। 8-9 महीने से डायनिसिस हो रही थी, बहुत परेशान थे, बहुत तकलीफ में थे। तो मैंने सोचा कि मैं मेरे भाई की मदद करूं, तो इसके लिए फिर मैंने मेरे घर वालों से बातचीत की, तो उन्होंने हाँ बोल दिया, तो फिर मैंने दे दी उनको। ऐसे ना डायनिसिस चल रही थी, तो मैंने वो सोचा कि मैं उसकी मदद कर दूंगी तो शायद अच्छा हो जाएगा वो। तो उसकी ने डायनिसिस फिर बंद हो गई, ऑपरेशन हो गया, तो किडनी मैंने दे दी। भाई को ये गिफ्ट देके कैसा लगा? बहुत अच्छा लगा, मेरे भाई को नवी जिंदगी मिल गई। જોયું, બહેનના ચહેરા પર કેવી અદ્ભુત ચમક છે। પોતાનું અંગ આપીને ભાઈને નવી જિંદગી મળી છે। આનાથી વિશેષ ખુશી કોઈ બહેન માટે શું હોઈ શકે? બહેનની આ અમૂલ્ય ભેટ ભાઈ ક્યારેય ભૂલી શકતો નથી, અને એટલે જ તે રક્ષાબંધનના દિવસે અચૂક બહેન પાસે બંધાવે છે રાખડી। सबसे बड़ी बात तो ये है कि पहले वो हमारे घर में थी, तो हमारी उसमें मर्जी चलती थी। तो उनकी शादी हो गई, उसके बाद में उनके ससुराल वाले ने हिम्मत करके मेरी बहन को एक उम्मीद जगाई और मेरी बहन ने मेरे को किडनी दी। इससे बड़ा कोई हो ही नहीं सकता गिफ्ट। आज मैं मेरी बहन के हिसाब से वहाँ पर एक जीवन के ऊपर हूँ। और सबसे बड़ी बात तो ये है कि अभी रक्षाबंधन के एक पवित्र त्यौहार के ऊपर, जो भाई बहन का एक त्यौहार है, उस दौरान मेरे को किडनी दी थी। इससे बड़ी भेद कोई हो नहीं सकती। આ તો વાત માત્ર એક કિસ્સાની છે, પરંતુ આવી અનેક બહેનો છે જેમણે પોતાના ભાઈને કિડની આપી નવજીવન આપ્યું છે। અમદાવાદ સિવિલમાં ભાઈ બહેને એકબીજાને કિડની આપ્યાના 97 કેસ છે। 10 વર્ષની અંદર 87 બહેનોએ ભાઈને પોતાની કિડની આપી છે, અને 10 ભાઈ એવા છે જેમણે પોતાની બહેનને કિડની આપી। કિડનીની જ્યારે જરૂર પડી ત્યારે ભાઈ બહેન હંમેશા આગળ રહ્યા છે। બહુ જ અગત્યનો પ્રસંગ છે ભાઈ બહેનનો, રક્ષાબંધનનો પ્રસંગ છે। ભાઈ એ બહેનની રક્ષા કરવાની હોય, અને કેટલા બધા કેસીસ એવા છે કે જેમાં ખરેખર બહેન ભાઈની રક્ષા કરે છે। મોટાભાગના કેસની અંદર આપણે જોયું છે કે બહેનો અથવા માતાઓ એ ઓર્ગન આપે છે, લીવર, કિડની કે એવા અંગો, અને ત્યાર પછી જે તે દર્દી હોય એનું ટ્રાન્સપ્લાન્ટ થાય, અને ટ્રાન્સપ્લાન્ટ પછીની લાઈફ સુંદર હોય છે। જેટલી યંગ ડોનર અને તંદુરસ્ત હોય એ જ લોકો ડોનેટ કરી શકે। અને આપણા સામાજિક રચના પ્રમાણે જ્યારે બેન ભાઈને આપતી હોય ત્યારે એને એના ઘરવાળાને, એના પરિવાર, સસરા પક્ષ તરફથી જે કોઈ હોય એની પણ સંમતિ લેવી પડતી હોય છે, અને ક્યારેક એમાં હર્ડલ્સ પણ હોય છે। હું માનું કે ઓર્ગન ડોનેશન કર્યા પછી લાઈફ સુંદર હોય છે, અને દાતાને કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી હોતી। વર્ષો બદલાતા પરંપરા બદલાઈ છે, ઉજવણીની રીતો બદલાઈ છે। જો કે ભાઈ બહેનનો સંબંધ આજે પણ એવો જ અકબંધ છે। એકબીજાના મુશ્કેલીના સમયમાં તેઓ મજબૂત દિવાલ બનીને ઊભા રહેશે। આ જ તો છે સંબંધની, લાગણીની ખરી સુંદરતા। જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ।